સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લાનું નામ પાકિસ્તાન મહોલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આ વિસ્તારના લોકો આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો લખાઈને આવતું હતું, ત્યારે હવે આ નામકરણ બાદ હિન્દુસ્તાની મોહલ્લો લખવામાં આવે તેવી સ્થાનિકોએ આશા છે। જો કે સુરત પાલિકાએ વર્ષ 2018માં મોહલ્લાનું નામકરણ બદલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો અમલ છેક હવે કરવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું અનાવરણ કરાયું હતું, જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી ભારત પાકિસ્તાનના સંબંધ બગડી રહ્યા છે અને લોકો પાકિસ્તાનને નફરત કરી રહ્યા છે। તેવામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં એક મહોલ્લો પાકિસ્તાન મહોલ્લા તરીકે ઓળખાતો હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી। સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી પાલિકાના શાસક પક્ષના નેતા હતા, ત્યારે આ મહોલ્લાનું નામ બદલવા માટે પ્રયાસ કર્યો તો સુરત પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ 2018માં ઠરાવ કરીને પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કર્યો હતો। જો કે ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે સ્થાનિકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો જ નામ આવતું હતું। હાલ પાકિસ્તાનની હરકતને કારણે આખું ભારત પાકિસ્તાન પ્રત્યે નફરત કરે તેવી હાલત હોવાથી પાકિસ્તાની મહોલ્લામાં રહેતા લોકો શરમ અનુભવતા હતા। જો કે આટલા લાંબા સમય બાદ સ્થાનિક ધારાસભ્ય પુણેશ મોદી દ્વારા પાકિસ્તાન મહોલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મહોલ્લાની તકતીનું નામકરણ કર્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે હવે નામ બદલવાથી ગર્વની લાગણી થઈ રહી છે અને હવે અમારા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો પણ પાકિસ્તાની મહોલ્લાનું નામ કાઢીને હિન્દુસ્તાની મહોલ્લો જલ્દી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી। મારું પાકિસ્તાન મોહલ્લામાં રહેવાનું છે। હું 30 વર્ષથી અહીંયા રહું છું। 30 વર્ષથી મને અહીંયા નામ મારું આ મોહલ્લાનું પાકિસ્તાન જ સાંભળવામાં આવ્યું છે આજ સુધીમાં, પણ હવે અત્યારથી મને બહુ ગર્વ છે કે મારા મોહલ્લાનું નામ બદલાય છે। પાકિસ્તાનમાંથી મારા મોહલ્લાનું નામ હિન્દુસ્તાન રાખવામાં આવ્યું છે, તો મને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે કે ભાઈ મારું મોહલ્લાનું નામ અત્યારથી બદલાય છે। મારા આધાર કાર્ડમાં બી પાકિસ્તાન છે, પણ હવેથી હું મારા આધાર કાર્ડનું નામ હિન્દુસ્તાન કરાવી શકીશ। સુનિલ ગાંજાવાલા સાથે સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।